તો રાજ્યમાં અકસ્માતના બનાવો ડગલેને પગલે જોવા મળે છે ત્યારે સુરતમાં પણ ટ્રકે વૃદ્ધાને ટક્કર મારી હોવાનું સામે આવ્યું। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં ડોર ટુ ડોર કચરા ઉઠાવનારી ગાડીએ વૃદ્ધાને અડફેટે લીધી। આ દ્રશ્યો જોઈને એમ જ થાય કે વૃદ્ધ ટ્રક નીચે કચડાઈ ગઈ હશે, પરંતુ કહેવાય છે ને, રામ રાખે તેને કોણ ચાખે। વૃદ્ધાનો ચમત્કારિક બચાવ થયો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ઉધનાના દર્શન મિલ પાસે કચરાની ગાડી રિવર્સ લેતા આ ઘટના બની। તો એક વૃદ્ધાની જે રીતે ટક્કર થાય છે, આ દ્રશ્યોમાં જોતા લાગે કે આ વૃદ્ધા મોતને ભેટી હશે, પરંતુ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે। તે એક સારું નસીબ લઈને આવી હશે, તેના કારણે તેનો જીવ બચી ગયો છે, તેનો આબાદ બચાવ થયો છે। ટેમ્પાએ વૃદ્ધાને જોરદાર ટક્કર મારી હતી, પરંતુ તેનો આબાદ બચાવ થયો છે। સાંઈ બાબાના દર્શન કરતા મને આ ઘટના બની છે, આવી પણ બચી ગઈ છું, બહુ તકલીફ નથી। સાંઈ બાબાના દર્શન કરતા મને આ ઘટના બની છે, આવી પણ બચી ગઈ છું, બહુ તકલીફ નથી। તો આજ મામલે વધુ જાણકારી આપવા માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા આઝમ સાલે। આઝમ, જે રીતે સદનસીબે વૃદ્ધાનો જીવ તો બચી ગયો છે, પરંતુ આ ટેમ્પો ચાલક કોણ હતો અને તેની સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ? જી, આ ઘટના જોવા જાય તો સવારની છે અને જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો જે સુરત મહાનગરપાલિકાનો જે કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતો જે આ ટેમ્પો દેખાઈ રહ્યો છે સીસીટીવી ની અંદર, તે ઉધના બીઆરસી ગેટ છે ત્યાં આ મંદિર આવ્યું છે અને આ મહિલા રસ્તા ઉપરથી રોજિંદા જ્યારે અહીંયાથી પસાર થતી હોય છે, એ અહીંયાથી હાથ જોડીને ભગવાનને પ્રણામ કરતી હોય છે। રોજની આદત મુજબ પણ આજે એ જ કાર્ય કરી રહ્યા હતા, ત્યારે રિવર્સ લેવામાં, એટલે અકસ્માત રીતે રિવર્સ લેવામાં ઘટના બની હતી। ટેમ્પો ચાલકને પાછળ મહિલા ઉભેલી ના દેખાઈ હતી અને એ ગાડીના નીચે આવી ગઈ હતી। સદનસીબે મહિલા સૂઈ રહી હતી, જેના કારણે એનો ચમત્કારિક બચાવ થયો છે। મહિલા ખુદ જણાવી રહી છે કે જે આસ્થાને લઈને ત્યાં રોડ પર ઉભા હતા, તેના કારણે જ એમનો જીવ બચી ગયો છે। બાકી જો ટેમ્પો રિવર્સ આવતો હોય તો એમનું મોત ની શક્યતાઓ પણ દેખાઈ રહી હતી। આ સમગ્ર મામલે હાલ સીસીટીવી ફૂટેજના આધારે જે પોલીસ છે તે આ બાબતે ગુના નોંધવાની તજવીજો હાથ ધરી છે અને જે કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતો ચાલક છે તેની સામે આ બેદરકારીનો ગુનો નોંધવામાં આવશે। જી આઝમ, આભાર માહિતી આપવા માટે। તો રસ્તા પર દર્શન કરતી એક મહિલાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તે સાંઈ બાબાના દર્શન કરી રહી હતી અને તે દરમિયાન એક ટેમ્પો ચાલકે રિવર્સમાં ટેમ્પો લીધો અને વૃદ્ધાને ટક્કર મારી હતી, પરંતુ આ ટક્કરમાં વૃદ્ધાનો જીવ બચી ગયો છે। સદનસીબે આમાં કોઈ તેને ઈજાઓ પહોંચી નથી, પરંતુ આ મામલે હવે પોલીસે પણ બેદરકારી દાખવવા બદલ આ ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે અને વધુ કાયદેસરના પગલાં હાથ ધર્યા છે। મહત્વનું છે કે આ જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, એક અકસ્માત સર્જાયો હતો। સાંઈ બાબાના દર્શન કરતી હતી આ વૃદ્ધા અને તે દરમિયાન પાછળથી એક ટેમ્પો આવ્યો હતો અને તેને સાઈડથી જોરથી ટક્કર મારી હતી, પરંતુ આ મહિલા સૂઈ રહી હતી, તે દરમિયાન તેનો જીવ બચી ગયો છે, તેને કોઈ જ ઈજાઓ પણ પહોંચી નથી। આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે, પરંતુ સદનસીબે આમાં કોઈ જ ઈજા આ વૃદ્ધાને પહોંચી નથી, તેનો જીવ બચી ગયો છે, તેનો ચમત્કારિક બચાવ થયો છે। આ ઘટનાને જોતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ડ્રાઈવરને પકડીને પોલીસ સ્ટેશન ભેગો કર્યો હતો। મહત્વનું છે કે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને ડ્રાઈવરની સામે બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધ્યો છે અને વધુ તજવીજ હાથ ધરી છે। તો કચરાની ગાડીએ અડફેટે આવતા એક વૃદ્ધાનો જીવ બચી ગયો છે।